દહેજ જીઆરડીસીના ગુમાનદેવ કેમિકલમાંથી ભરૂચ એસઓજીની ટીમે રેડમાં શંકાસ્પદ મિક્સ સોલ્વન્ટ ભરેલા 427 બેરલમાં 85,400 લીટરનો જથ્થો મળી આવ્યો। પોલીસે 17.8 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો। જપ્ત કરેલ ઇથેનોલ અને મિથેનોલમાં મિથાઇલ આલ્કોહોલ તત્વ મળી આવ્યું। દહેજ જીઆરડીસીમાં આવેલ ગુમાનદેવ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક દ્વારા પોતાની કંપનીમાં શંકાસ્પદ મિક્સ સોલ્વન્ટ ભરેલ બેરલ રાખ્યા છે, જે માહિતીના આધારે પીઆઈ એ ચૌધરી અને ટીમે સર્ચ કરતા કંપનીમાંથી 427 બેરલ મળી આવ્યા હતા। પોલીસે કુલ 85,400 લીટર શંકાસ્પદ મિક્સ સોલ્વન્ટનો જથ્થો કિંમત ₹17,08,000નો મુદ્દામાલ સીઝ કરી નમૂના લઈ પૃથ્થકરણ માટે મોકલી આપ્યા હતા। મિક્સ સોલ્વન્ટમાં ઇથેનોલ અને મિથેનોલના તત્વો મળી આવ્યા હતા। આ મિથાઇલ આલ્કોહોલ રાખવા માટે નશાબંધી આબકારી અધિકારી પાસે પરવાનગી લાયસન્સ હોવાનું હોય છે, તેના ખરીદ વેચાણ અંગે જરૂરી બિલ અને રજિસ્ટર મેન્ટેન કરવાનું હોય છે, તેમજ જ્વલનશીલ હોવાના કારણે સળગી ઉઠવાનો ખતરો હોય છે। ત્યારે સમગ્ર મામલે કંપની પાસે કોઈપણ પ્રકારનું લાયસન્સ નહોતું, જેને લઈ એસઓજી પોલીસે કંપની માલિક વર્ષલ પ્રમોદ પટેલ રહેવાસી આવિષ્કાર બંગલો સરદાર પાર્ક અંકલેશ્વર સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65A સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી।